અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમને યુક્ત થવું. હવે 2 શ્લોકમાં ચારે વર્ણના ધર્મને કહે છે. તેમાં બ્રાહ્મણોએ શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક ગુણોએ યુક્ત થવું. તેમાં શમ એટલે મનોનિગ્રહ, મનને વશ કરવું. મન વશ કરેલું હોય તો જ સુખ આપે છે. આમાંથી શમને પ્રથમ ગણેલ છે. સ્મૃતિ કહે છે કે અશાંત મનુષ્યને સુખ ક્યાંથી હોય. તેમાં દમ એટલે બાહ્ય ઇન્દ્રિયોને વશ રાખવી. દમનું મહત્વ મહાભારત આપદ મર્મમાં જોઈ લેવું. વસ્તુને ચોક્કસ પ્રત્યક્ષવત સમજનારા વૃદ્ધોએ દમને કલ્યાણ કહ્યું છે. તેમાં પણ બ્રાહ્મણે તો ખાસ કરીને દમ ઇન્દ્રિયોને વશ રાખવા રૂપ ગુણને કેળવવો જોઈએ, કારણ કે તે સનાતન ધર્મ છે. ઇત્યાદિ શાંતિ, ક્ષમા, પારકા અપરાધને સહી લેવો. ક્ષમા ભગવાનને રાજી કરવાનો મૂળ છે, માટે તે ગુણ છે. તે જમદગ્નિ મુનિએ પોતાના પુત્ર પરશુરામને કહ્યું છે કે હે તાત, આપણે બ્રાહ્મણો ક્ષમાથી જ પૂજ્ય બન્યા છીએ. જે ક્ષમાથી જગત પિતા બ્રહ્મદેવ સત્યલોક જેવા સર્વોત્તમ સ્થાનને પામ્યા છે. બ્રાહ્મણોની શોભા ક્ષમાને લીધે જ સૂર્યની પ્રભાની જેમ ચમકી રહી છે. સર્વશક્તિમાન ભગવાન શ્રીહરિ ક્ષમાશીલના ઉપર પ્રસન્ન થાય છે. સંતોષ અર્થાત અનાયાસે દેવીચ્છાથી મળેલા અન્ન વસ્ત્ર આદિમાં પર્યાપ્તતા, પૂર્ણતા માનવી. સંતોષને અભાવે જીવને નરકમાં પડવાનું થાય છે. નારદજીએ કહ્યું કે અનેક વિષયોના જ્ઞાતા શંકાઓનું સમાધાન કરી શાસ્ત્રીય અર્થને સમજાવનારા મોટા સભાપતિ વિદ્વાન પણ અસંતોષને લીધે અધોગતિને પામે છે. જે બ્રાહ્મણને સંતોષ નથી, ઇન્દ્રિયોની લોલુપતાને કારણે તેના તેજ, વિદ્યા, તપસ્યા અને યક્ષ ક્ષીણ થઈ જાય છે અને તે વિવેકને ખોઈ બેસે છે. સંતોષ જ સર્વ પુરુષાર્થનો સાધક છે. આમ ભગવાન કહે છે, જો બ્રાહ્મણ જો જે કાંઈ મળે તેનાથી સંતુષ્ટ રહે અને સ્વધર્મનું પાલન કરે, તેનાથી સલાયમાન ન થાય તો તે સંતોષ જ તેની બધી કામનાઓને પૂર્ણ કરી દે. ધન અને ભોગથી સંતોષ ન થાય તે જ જીવને સંસાર ચક્રમાં પડવાનું કારણ છે. જે કાંઈ મળે તેનાથી સંતોષ માની લેવો તે ઉત્તમ મુક્તિનું કારણ છે. જો બ્રાહ્મણ અનાયાસે મળેલી વસ્તુથી સંતોષ માને છે તો તેનું તેજ વધે છે, અને જો અસંતોષી થઈ જાય તો તેનું તેજ પાણીથી અગ્નિની જેમ બુઝાઈ જાય છે. મૂળમાં સંતોષ એ આદિક જે ગુણ, વાક્યાંશમાં આદિ શબ્દ છે, તેનાથી તપ અને દયા આદિ ગુણ પણ ભેળા ગણવા. ભગવાને કહ્યું છે કે બ્રાહ્મણનું માનવ શરીર તુચ્છ ભોગો માટે નથી. તે તો જીવન પર્યંત કષ્ટ ભોગવવા, તપસ્યા કરવા અને અંતે અનંત આનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે છે. ભગવદ્ ગીતામાં પણ કહ્યું કે શમ, દમ, તપ, બાહ્ય અભ્યંતર શુદ્ધિ, ક્ષમા, મન, વાણી, શરીરની સરળતા, આસ્તિક બુદ્ધિ, શાસ્ત્ર સંબંધી સામાન્ય તથા વિશેષ પ્રકારનું જ્ઞાન, આ બધું બ્રાહ્મણનો સ્વાભાવિક કર્મ છે. બ્રાહ્મણને માટે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે જે સન્માનથી હરખાય નહીં અને અપમાનથી ખીજાય નહીં
અને સર્વભૂત પ્રાણીઓને જે અભયદાન આપે છે તેને દેવતાઓ બ્રાહ્મણ તરીકે જાણે છે. જેની જિંદગી ધર્મ પાળવા માટે છે, ધર્મ ભગવાનને રાજી કરવા માટે છે અને દિન રાત પુણ્ય કામ માટે છે, તેને દેવતાઓ બ્રાહ્મણ તરીકે માને છે. સન્નત્સુ જાતીયમાં રાખ્યા જેવા 12 ગુણોને અને તજી દીધા જેવા 12 દોષોને કહ્યા છે. સંધ્યોપાસનાદિ ધર્મ દ્રોહ રહિત યથાર્થ ભાષણ રૂપ સત્ય, જ્ઞાનેન્દ્રિયોને અને કર્મેન્દ્રિયોને વશ રાખવા રૂપ દમ, કૃષ્ણ સાંદ્રાયણાદિ તપ, પારકા ગુણને ન સહન કરવાનો, માત્સર્ય ન હોવું, અમાત્સર્ય, અકાર્યમાં લજ્જાહી, ક્રોધ થાય તેવું હોય છતાં ક્રોધ ન કરવો તે તિતિક્ષા, બીજાના ગુણોમાં દોષ બુદ્ધિ ન કરવી તે અનસૂયા, યથાશક્તિ પંચમહાયજ્ઞ કરવા તે યજ્ઞ, સત્પાત્રમાં દ્રવ્ય આપવું તે દાન, આપતકાળમાં પણ વ્રત ન છોડવું તે ધૃતિ, અર્થે સહિત વેદાધ્યન કરવું તે શ્રુત. બ્રાહ્મણને માટે આ 12 ગુણો છે તે મહાવ્રતરૂપ કહ્યા છે. ધાર્યું ન થવાથી મનમાં સંતાપ થાય તેવા આવેગરૂપ ક્રોધ, સ્ત્રીની અભિલાષારૂપ કામ, દ્રવ્ય ખર્ચવામાં ભીરુતા, લોભ, કાર્ય અકાર્યમાં વિવેકનો અભાવ, મોહ, ઘણો લાભ થવા છતાં અતૃપ્તિ, વિધિત્સા, નિર્દયારૂપ અકૃપા, પારકા ગુણમાં દોષ જોવારૂપ અસૂયા, પોતામાં પૂજ્ય બુદ્ધિરૂપ માન, ગમતી વસ્તુના નાશથી મનની વિહવળતારૂપ શોક, ભોગ્ય પદાર્થમાં આદરરૂપ સ્પૃહા, બીજાના ઉત્કર્ષને સહન નહીં કરવારૂપ ઈર્ષ્યા, પરનિંદારૂપ જુગુપ્સા આ 12 માનવના દોષો છે. તેને સજ્જને ત્યજી દેવા જોઈએ. બોલો, આ શિક્ષાપત્રી છે. શ્લોક 81 એમના અર્થ.